ડ્રાયફ્રૂટ વાળી લચ્છી છે. કેવી લાગે પેલું જોવા? મસ્ત લાગે ને? હેલો એવરીવન, આવી ગયો છે મારો કેટલાક દિવસ પછી ભુજમાંથી ગટુ. ગટુન જોડે એનો ભાઈએ છે. અલ્યા એ છોડે ને પપ્પીઓ કરવામાં. ઓરે છોડે ના કરીશ. શું કરીએ કહો? ગટુ અલ્યા છોડ. અલ્યા એને એવું ના કરાય બેટા. જો લાડ છે એવો ચાલુ એ ભાઈઓનું. મોટા થાવ તો આવું લાડ રાખજો. એ અવાજ આવ્યો આના અંદરથી તો. આના અંદરથી અવાજ આવ્યો. અવાજ કરજે બેટા. ગાડી લો મોકલાવ બેસવાનું. હું તમને કહી દઉં કે આજે મારા લંચમાં સૌથી ફેવરેટ અને સૌથી હેલ્ધી જો તમને લાગે ને કે પ્રોટીનની કમી છે ના તે તો હું તમને કહી દઉં. મેં મગ ફણગાયા હતા અને મગ ફણગાઈને પછી એના થોડા સેલો ફ્રાય કર્યા. સેલો ફ્રાય બતાવો. આ જુઓ મગ ફણગાયા છે. એમાં ખાલી નોર્મલ મરચું મીઠું અને એવું નાખી અને એને જુઓ થોડાક પાણીમાં ચડવા મૂકી દીધા છે. તો આજનું લંચ છે મારું, કેમ કે મને આ બહુ પસંદ છે. હેલ્ધી બી ખરી. મારો વિચાર છે એની સાથે થોડા મગ સાથે ભાત બી ખાઈ શકાય અને રોટલી પણ ખબર નહીં કે શું બનાવું. બટ જોઈએ, ભાભીને તો કીધું જ રોટલીનું, તો આપણે ભાત બનાવીએ. હેલ્ધી એન્ડ પ્રોટીન. એટલે ગાઈસ એક નવી ટાઈપની ગેમ આવી ગઈ છે. હું તમને બતાવું. પહેલું બતાવજો બેટા. આ બધા કલર નથી. આ બધા શું છે તો એક ટાઈપના સ્પોન્જ છે. સ્પોન્જ જેવા ને થોડું ગુંદર જેવા, જેને આપણે રમી શકીએ. તો હું તમને ખુલેલું બતાવું. જો આરે રમવાનું સ્ટાર્ટ કરે. લાય પેલું ગ્રીન લાય. હા દેખ. તો આ છે ને કે લોટ ટાઈપ નહીં કહેતા એવું છે. જો આમ એને છે ને ગમે તે ટાઈપ પર આપણે એને મતલબ પુશ કરીએ તો આવી રીતે જો બની જાય. જેસે કે મારે એને આવી રીતે બનાવવું છે ને કંઈ બી. અચ્છા મરચું. દેખો એક નાનો બોલ બનાવવો છે તો હું એના બોલ બનાવી દઉં. મસ્ત. તો આ દેખો બોલ બની ગયો. અને ચોટા બી નહીં અને સ્પંજની જેમ પુશ બી થાય. પછી એને તોડવું હોય ને તો તૂટે બી ખરી. અને પાછું અને મતલબ બચ્ચાઓ માટે છે, રમવા માટે. અને આ આવ્યું છે કચ્છથી. તો ભૈલું રમે છે. મને અહીંયા બી તો આવું મને બહુ ગમ્યું આવ્યું. આમ રમવામાં તો આમ સારું છે. અને છોકરાઓ છે ને એક્ટિવ બી થાય ને. હવે આવ્યું કે આનું અંદર કંઈક ને કંઈક રમકડું બનાવશે એનું, યા ફિર કંઈક ને કંઈક ડ્રોઈંગ બનાવશે. તો બહુ બધા કલરમાં હોય અને સારું છે. નીચે ચોંટતું નહીં, હાથમાં બી ચોંટતું નહીં બિલકુલ બી. દેખો હા, જેસે કે એને ચોંટાડવું હોય ને, જેથી મારા પગ પર ચોંટાડવું છે તો એને આમ ચોંટાડ્યું તો ચોંટી ગયું ખરી. બટ પછી એને ઉખાડો તો આસાનીથી ઉખડી જાય છે. એને છે ને તમે રોલ કરીને કંઈ બી બનાવી દો. એમ જો હું કંઈક બનાવું જલેબી જેવું. ઓકે સો જો આ જલેબી જેવું મેં બનાવી દીધું. આ જલેબી નહીં, એક ટાઈપની. અને જો એની બાજુમાં ચક્કુ બી આવે. લે ભૈલું લઈ લે. આ જો ચક્કુ ને એવું બધું આવે. તમે ડિઝાઇન કરી શકો. આ તે ભૈલું રમશે. એક ચમચી આમાં મેં એક ચમચી પહેલાં તો 3 ચમચી દહીં, થોડુંક પાણી, એટલે છાશ જેવું થઈ ગયું. અને છાશ પછી છે ને કશું જ નાખ્યું નહીં મેં એના અંદર. છાશ રેડી થયા પછી એમાં અંદર 1 ચમચી 2 ચમચી જેટલો ચણાનો લોટ. હવે છે ને આને છે ને મસ્ત એકદમ ગ્રાઇન્ડ કરી દઈશ આનાથી. તો આનાથી છે ને મસ્ત આમ કરી રેડી કરી દઉં. તો એકદમ મસ્ત રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. મતલબ એક જ રસ થઈ ગયો હોય. ઓકે, રસ થયા પછી મારી પાસે શુગર છે. તો શુગર આમાં શું સ્વીટ બનાવવાની એના, એટલે 2 ચમચી જેટલી શુગર નાખીશું. અંદર 1 ચમચી શુગર અને 2-3 ચમચી શુગર અને 1 ચમચી મીઠું નાખી પછી મસ્ત એને છે ને ફૂલ ગેસ પર ઉકળવા મૂકીશું. 2-3 ઉભરો આવે ને પછી પ્રોસેસ કરીશું. ખાલી લવિંગ લીધું છે. હું થોડું ઓછું સ્પાઇસી ખાઉં છું. કાળા મરીને લવિંગ બસ આટલું ખાંડી દેવાનું છે. ખાંડ્યા પછી નાખી દેવાનું આવી રીતે. એના અંદર છે ને ઘી અને જીરું નાખી અને જુઓ મસ્ત કઢી પર વઘાર કરવા આવી રીતે. ઓ શટ,
બોલતી માર જેવો વિડીયો ઉતારતા કોઈ વ્લોગ ન કરતા, વ્લોગ બનાવતા બનાવતા પહેલું મેં આજુબાજુ બધી જગ્યાએ છાંટા ઉડાડ્યા. તો કોઈ બી એવું હોય કે જેને આઈડિયા હોય કે એક આદતથી વિડીયો ઉતારો અને એક આદતથી જમવાનું બનાવો તો ના કરતા યાર, કેમ કે મેં આખી હાલત કિચનની એટલી ખરાબ કરી. કઢી તો ઠીક છે, પણ કઢીની આજુબાજુ તમે જુઓ ને, હું તમને બતાવું. જુઓ આજુબાજુ વાંધો નહીં આવે, આપણે બનાવી દઈશું અને કરી દઈશું. હવે કઢી તો બસ ખાલી સારી બનેલી હોવી જોઈએ, બીજું કંઈ નહીં. અને અંદર છે ને અમે 3-4 ચમચી ઘી નાખીને ઘીનો વઘાર કર્યો છે જીરામાં, અને ખાલી બીજું કશું જ નથી. ખાંડ મીઠું છે અને શું કહેવાય કાળા મરી કે એવું 2-3 લવિંગ એવી રીતે. બસ કહો છો ને કે કેમ ખાવાનું નહીં બનાવતી યાર, શું આ તે હું તમને બતાવું. આળસનો રિયલ મને આળસ ક્યાં આવે છે. મારી એકલી માટે મેં મગ વઘાર્યા છે, ઓકે સ્પ્રાઉટ. અમારી એકલી માટે મેં આટલી બધી કઢી બનાવી, અને હજી હું ભાત બનાવવાની વિચારમાં છું, અને હજી હું રોટલી ભાભી, એટલે હું એકલા માટે આટલું બધું ખાવાનું બનાવું, એટલા બધા વાસણ થયા. હવે હું એકલી શું કરું? આ તો ઠીક છે, ચલો છોકરાઓ છે તો ખાશે મારા ભેગું. અચ્છા બતા શું બનાવ્યું તે? ઓકે, તો આ બનાવી છે માનસી. શિવએ આ બનાવી માનસી. આ મેં તમને કીધું ને રમકડા બહુ સરસ હોય, જુઓ કેટલા સરસ છે બચ્ચાઓ બનાવવા આવી રીતે. તો આને માનસી બનાવી, એટલી સરસ ક્યુટ માનસી બનાવી. અને આ શું છે? સાપ બનાવ્યો છે. જુઓ મસ્ત બ્લેક કલરનો, ગ્રીન કલરનો સાપ. અને આ શું? ઓક્ટોપસ છે. દુનિયાનું સૌથી સરસ ઓક્ટોપસ છે નહીં? અને આ બધું કાઢીને પછી આપણે લોટ પેલામાં વાખીને મુકાય આવ્યું, અને અલગ કરી અને પછી ફીરથી રમવું હોય તો રમાય. એટલે એમ નહીં. અને હવે હું આ પિંક કલરનું તોડ દઉં અને આમ પગ તોડ દઉં તો, અને હું મારા ફીરથી પેલા પિંકમાં મૂકી દઉં તો ફીરથી બનાવીને રમાય ને. ઓકે લો મૂકી દો. ઓકે, તો ચલો આ બની ગયું છે, અને સુકાઈ બી શકાય ને સુકાઈને રમકડું તરીકે યુઝ બી થાય. તો આ માનસી છે, આ માનસી સુકાઈ અને હવે હું ત્યાં મૂકી દઈશ. મસાલાવાળા બિના ઓઇલના, તેલ બિલકુલ નહીં, મરચું બિલકુલ નહીં, હળદર મીઠું અને ધાણા જીરું નાખ્યું છે જસ્ટ. એ બેનું ચોપડા વગરની રોટલી છે બિલકુલ બી, અને એકદમ મસ્ત રાઈસ. અને આ છે ને એક કઢી છે, સ્વામિનારાયણ, લસણ ડુંગળી કંઈ જ નહીં, લીલું મરચું કંઈ નહીં, ખાલી છાશ. અને આ કુરકુરેલો ના ભાઈ લઈને આવે. બે જા ચો ખાવા, બેસ ભાઈલું સરખી તો કેવી રીતે બેસાય જમવા. હા મસ્ત ગાડી લાવ્યો, સરસ. ફાઇનલી ગાઈસ જુઓ, ઘરમાં કંટાળો આવી રહ્યો છે. મસ્ત CID ચાલે છે, ઉપર AC ચાલે છે, ઉપર પંખો ચાલે છે, અને મસ્ત પગ લાંબા કરી અને હાથમાં રિમોટ લઈ અને આરામ ચાલે છે. હું લેપટોપમાં કામ કરવા બેઠી હતી, લેપટોપનું કામ પતી ગયું છે. એક્ઝેક્ટ 4 વાગ્યા. હું 12 વાગે 1 વાગે જમવાનું બધું કરી, જમવાનું બનાવ્યા પછી વાસણ ઘસીને પછી હું કામ કરવા બેઠી હતી. 4 વાગે ઓફિસના, 4 વાગે બધું ઓફિસનું કામ પતી ગયું છે. સો મારો ચીલ ટાઈમ છે, ચીલ. ગાઈસ આજે હું થોડીક પહેલાં આવી ગઈ છું જીમ પર. સો એક્ઝેક્ટ 7 વાગે આવી ગઈ છું, એટલે આજે અસવાસ છે. અને મેં કપડાં જુઓ, મારું ફેવરેટ આઉટફિટ પહેર્યું છે. તો ફટાફટ ચલો જીમ કરી લઈએ, અને જે બર્ગર ને બધું જમ્યા છે ને બધું ઓછું કરીએ. પાણી લઈ લીધું. ફાઇનલી ગાઈસ જીમ બતાવું તમને. લો જુઓ જીમ ચાર્યું, ગાડી આટલી બહુ મસ્ત છે, બધા એક્સરસાઇઝના મશીન છે. અમે અહીંયા સ્ટાર્ટ કરીશું. અને વન સારો આ જેનેલ હાય. અને પહેલાં સ્ટાર્ટિંગ મારે કાર્ડિયોથી કરવાનું છે.
સૂરજ ને સૂરજ આવ્યો સૂરજ એ રહ્યો સૂરજે હેલ્પ કરે અને આ દીપક ખાઈ ગઈ લોકો મારી રીતે હેરાન થાય કે નહીં થતા આ લોકો કેમ બે જણા ભેગા થઈ જાય કેમ કે એક વિડીયોમાં આવે ને તો ખબર પડી જાય એટલે આ લોકો એમની ગર્લફ્રેન્ડથી બીવાય ને બે જણા ભેગા થઈ જાય અમારી કોઈ ગર્લફ્રેન્ડ છે નહીં તો મારી પણ નથી બનાય જો આ અખંડ વાંડા છે તમારા કોઈનો બી અમારા વિસનગર બાજુ ડિસ્ક્રિપ્શનમાં વિસનગરની આસપાસ તમને જો નજીકમાં લાગે કે આ બે સુંદર આ તો બહુ સુંદર આ એ સુંદર અને આ બંનેનો તો છે પેટમાં બહુ બધા એપ્સ છે અને લાયક કોઈ છોકરી મળે અને તો ડિસ્ક્રિપ્શનમાં લિંક નંબર નાખો કોમેન્ટમાં નંબર નાખો જીમ બંધ કર્યા પછીનું જુઓ ખાલી જુઓ સો ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું ઘરે એટલે ઘરે આવ્યા પછી કોણ મારા જેમ પ્રોપર દેશી ખાવાનું ખાય હું તમને બતાવું આજે દેશી ખાવામાં શું છે તમને બતાવું મને આજે વાડકામાં ડુંગળી બટાકાનું શાક ને રોટલી ચોળીને આપી અને મોટા ભાઈએ બનાવી છે શેની ચટણી છે ભાભી યારી કેરીની ને બધી આજે એમની એનિવર્સરી ને એટલે એમને સૌથી ટેસ્ટી ને હેલ્ધી ફૂડ બનાવ્યું એટલે વાવ ભાભી વાવ એટલું સરસ છે હું ચાખીને જોઉં જુઓ ઓકે તો આપણે એક ટ્રાય કરી કેવું કર્યું તો ફાઇનલી ગાઈસ અમે લોકો જમી લીધું છે અને બાથરૂમમાં વાસણ એટલે ઘસવા કેમ કે અમારે પાછળ છે ને બધાના ઘરમાં પાછળ આવી રીતે તકલીફ થઈ ગઈ છે અહીંયા ગટરમાં તો મસ્ત પાછળનો એરિયા તો ઓ હાય ભડકી પાછળ તો અમારા લોકોનું લોકેશન તો જુઓ યાર ખેતરમાં અહીંયા રહેવાનું ને આખું ખેતર તો થોડું સિટી ટાઈપ અને થોડું ગામડા ટાઈપ બંને ટાઈપ ફીલ આવી જાય આ અમારા ભાભીનું ઘર છે આ મારા ભાભીનું ઘર પેલું એમાં ભાભીનું ઘર એક આઈટમ બનાવી જીસ કોલર ડ્રાયફ્રૂટ વાળી લચ્છી છે કેવી લાગે પેલું જોવામાં મસ્ત લાગે ને